शांति वंदनीय लाडीला किरणबेन हमारा पूज्य वडील पंडित साहेब केशवदास महाराज ब्रह्मा कुमारी भाइयों बहनों તમે બધાએ મારું સ્વાગત કર્યું ત્યારે મને એક શબ્દ યાદ આવ્યો સૌ પથ્થરોનો બોજ સાહેબે કીધું કે કથાકાર છે એટલે રહેવાય નહીં મારાથી સૌ પથ્થરોનો બોજ તો ઊંચકી લીધો અમે સૌ પથ્થરોનો બોજ તો ઊંચકી લીધો અમે અમને નમાવા હોય તો ફૂલોનો ભાર દે પછી મને બહુ વર્ષો પહેલા સાહેબ મેં આપણે વાત કરી સાહેબ તો કઈ વાતો કરું સાહેબ મને પણ જ્ઞાન આપે તો એક ડોક્ટર બેને મને એક કિંમતી સાલ આપેલી બહુ મોંઘી સાલ પછી મેં એને કહ્યું મને બાપાની વાત ગમે એટલે કહ્યું મેં એ બહુ બ્રહ્મા કુમારી બેન હતી અધા કુમારી હતી મેં કીધું તમે રાજ રાણીના ચીર છો તમે રાજ રાણીના ચીર છો બાબાના સાજન કોણ તમારો બાબા તમે રાજ રાણીના ચીર છો તમે રંગ નારી ચુંદડી તમે રાજ રાણીના ચીર છો તમે રંગ નારીની ચુંદડી તમે તલપે રહો ઘડી બે ઘડી તમે સાથ દઈશું કફન સુધી એટલે બ્રહ્મા બાબાએ તો એ સાહેબે કહ્યું કે હીરા જવાહરાત કરતા પ્લેટિનમની સાહેબે વાત કરી સોના કરતા પણ મોંઘું જીવનને આપણે એવું બનાવવાનું છે અને એ આ હું ઘણી વાર કહું સાહેબ સાહેબ ચા પાણી નાસ્તો કરતો કહું સાહેબ આપણે આ બધા ધર્મમાં ના હોય તો અમે તો બગડી ગયા હોય આ માણસ બગડી ગયો હોય જે કંઈ છે કોઈ પણ ધર્મમાં જોડાયો હોય બ્રહ્મા કુમારી બહેનોનું કામ મને ગમે છે એની પાછળનું કારણ હવે અમારી પાસે દિવસ ઘેર નથી ચલો આપણે સફેદ કપડાં પહેરી પાયજામા પહેરી શીખી આવો પહોંચો કોઈ દિવસ ઘેર છે ઘણી વાર કિરણબેનને મળવા જાઉં અહીંથી એ બાજુ નીકળ્યો તો હું ટ્રોલી લઈ નીકળું આપણને મળી નીકળું તો એક તો એમનામાં સ્વચ્છતા સુઘડતા પવિત્રતા સંયમ નિયમ અને એમનો નાસ્તો કરવો ગમે હમણાં પંડિત સાહેબ એમ કહેતો હતો સાહેબ એમની વસ્તુ ખાવાની બહુ મજા આવે એક તો પૈસા ખર્ચવાના હોય નહીં અને વસ્તુ પવિત્ર હોય પેલો પૈસા ખર્ચીને અપવિત્ર વસ્તુ ખાવાની હોય એટલે એક શુદ્ધિ છે આચાર વિચાર આચાર અમારા શાસ્ત્રોમાં લખ્યું છે આચાર પ્રથમો ધર્મ પ્રથમ ધર્મ આચાર છે મારે તો ઘણી મોટી આવે ઘણા લોકો મોકલે છે એવા ગ્રુપોમાં ઘણી વખત ના પ્રમાણ છે પણ વાંચું એક શબ્દ વારંવાર સાધુ સંતો અને સંન્યાસીઓને મોરલીમાં યાદ કરે અરે મેં કીધું એક વાર તો નક્કી છે ને તો અમને યાદ તો કરે છે ભાવે કભાવે અલગ આળસ ગમે તે સ્થિતિમાં અમે હોઈએ પણ અમને યાદ તો કરે છે પંડિત સાહેબ એવા નિજાનંદમાં જીવતા ડોક્ટરો સમાજમાં હશે હું તો કાયમ કહું યુ આર સેટ ઇન અ પેન્ટમાં સમજો કિરણબેનને હું ઘણી વાર કહું કે તમે કૃષ્ણની ગોપી છો બાબાની ગોપી છો તમે કારણ કે હવે સમાજ જો સમાજ આપણો જોડાશે ખરેખર તો હીરા બજારમાં ભીડ ઓછી હોય શાક માર્કેટમાં ભીડ વધારે હોય અને ભીડ ઓછી છે એનો અર્થ કે હીરાનો વેપાર છે હીરાનો વેપાર છે એટલે વધારે મારો સમય નથી લેવો પણ જરૂર કે આ સંસ્થા ફૂલે ફાલે એમાં હું એક ખિસકોલીનું કામ કરું બીજું કઈ પંડિત સાહેબ તો હાથીનું કામ કરે પણ હું તો ખિસકોલી